વાહ, ચાલો હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ જે કેલ્ક્યુલેશન હતી ઇન્વેસ્ટમેન્ટવાળું ટ્રાન્ઝેક્શન પતાવી દીધું બરાબર. હવે આપણે આગળ વધીએ તો આપણી એક નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે એ પ્લાન્ટ એન્ડ મશીનરી બરાબર. એમાં ડેપ્રિસિએશનની ઇફેક્ટ છે એ આપણે આપવાની છે. તો અહીંયા આગળ આપી દેવાની ઇફેક્ટ, બીજું કાંઈ એમાં છે નહીં. બાય ડેપ્રિસિએશન કેટલી અમાઉન્ટ આપી? 70,000. આગળના જે 60,000 છે એનો કોઈ યુઝ નથી, આમનામ જ એણે આપેલા છે આપણે. ઓકે, એટલે ખાસ એ એક બાબતનું ધ્યાન રાખજો. ઓકે, એટલે આની બીજી જે ઇફેક્ટ છે એ આપણી P&L એડજસ્ટમેન્ટમાં ટુ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ બરોબર. પછી આપણે આગળ વધીએ પ્રોવિઝન ફોર ટેક્સેશન બરાબર. તો પ્રોવિઝન ફોર ટેક્સેશનમાં 10,000 રૂપીસ પ્રોવાઈડ કરીએ છીએ. તો જર્નલ એન્ટ્રી એટલી જ થશે, P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર ટેક્સ. ઓકે, એટલે સીધું પ્રોવિઝન જ કરવાનું છે બાય P&L એડજસ્ટમેન્ટ. કેટલી અમાઉન્ટ છે જુઓ તો 10,000. ઓકે, અને આ 10,000 છે એની ડેબિટ ઇફેક્ટ આપી દો ટુ પ્રોવિઝન ફોર ટેક્સ 10,000 રૂપીસ. પછી આપણે આગળ વધીએ, બંને ઇફેક્ટ છે આવી ગઈ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં આગળ વધીએ તો પ્લાન્ટ એન્ડ મશીનરી ઓફ ₹10,000 સોલ્ડ ફોર ₹12,000 મીન્સ પ્રોફિટ છે. પ્રોફિટ થયો એટલે સૌથી પહેલાં તો આપણે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં જે રીતના ઇન્વેસ્ટમેન્ટમાં ઇફેક્ટ આપી એ જ રીતના બાય કેશ ઓર બેંક 12,000. ઓકે, ટુ પ્રોફિટ ઓન સેલ 2,000. સેકન્ડ ઇફેક્ટ એના પછીની આવશે બાય પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી 2,000. ઓકે, અને બીજી જે આપણી જે ઇફેક્ટ આવશે એ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં જ આવશે, કારણ કે આપણી જે પણ પરચેસ સેલ થઈ હોય ફિક્સ એસેટ એનું ટ્રાન્ઝેક્શન મેં તમને કીધેલું છે હંમેશા આપણું જે ફંડ આપણું કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એમાં જ આપણે ઇફેક્ટ આપવાની રહે. ત્યાં આપણે લખવાનું રહે સેલ ઓફ પ્લાન્ટ. હવે જો સેલ કરીએ છીએ હંમેશા કેશ રિસીવ થશે, અને કેશ રિસીવ થશે તો આપણને પૈસા મળશે, પોઝિટિવ ઇફેક્ટ આવશે. નેગેટિવ એટલે કે માઇનસ લખવાનું નથી, પ્લસ જ લખવાનું. એડજસ્ટમેન્ટ પૂરું થઈ ગયું. એના પછી આગળ વધીએ તો ડિવિડન્ડ આપણને આપ્યું 40,000 ડિવિડન્ડ ડ્યુરિંગ ધ યર બરાબર. એટલે કે એક P&L એડજસ્ટમેન્ટમાં ઇફેક્ટ આવે ડેબિટ સાઈડ, અને સેકન્ડ ઇફેક્ટ છે એ ક્યાં આવશે? ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં. ખાસ યાદ રાખજો, ડિવિડન્ડ પે કરતા હો, ઇન્ટરેસ્ટ પે કરતા હો ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં બરાબર, અને ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ રિસીવ કરતા હો તો હંમેશા ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં એની ઇફેક્ટ્સ છે એ તમારે આપવાની છે. ઓકે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પણ ડિવિડન્ડ છે એની ઇફેક્ટ અહીંયા આપી દઉં ટુ ડિવિડન્ડ. કેટલી અમાઉન્ટ આપણને આપેલી છે ચેક કરો, 40,000 બરાબર. અને એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ તમારે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં ડિવિડન્ડ પે. કેટલી અમાઉન્ટ છે? 40,000. જો આપણે પેમેન્ટ કરીએ છીએ એટલે ફરીથી એક વખત અહીંયા નેગેટિવ ઇફેક્ટ માઇનસ ઇફેક્ટ છે એ આપણે આપી રહ્યા છીએ. આગળ વધીએ હવે તો બેલેન્સ શીટનું એનાલિસિસ છે એ કરવું પડે આપણે બરાબર. તો હવે બેલેન્સ શીટ એનાલિસિસ આપણે કરતા હોઈએ તો મોસ્ટ ઓફ જે પણ આપણું એનાલિસિસ હશે એની ઇફેક્ટ આઈધર P&L એડજસ્ટમેન્ટ ઉપર આવતી હશે અથવા તો એ તમારી કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઉપર એની ઇફેક્ટ આવતી હશે. તો આપણે ત્યાં આગળ જ કેમેરો છે એ સેટ કરી દઈએ જેથી તમને વધારે ક્લિયરલી દેખાઈ શકે. ઓકે, ચાલો ક્લિયર. ઉપરનું જે લેજર છે એ પ્રોવિઝન ફોર ટેક્સનું છે લેફ્ટ સાઈડ બરાબર, નીચે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ એમાં.
ઓકે, જો હવે ફર્સ્ટ ઓફ ઓલ શેર કેપિટલ 4,50,000 એઝ ઇટ ઇઝ છે, કોઈ એડજસ્ટમેન્ટ તમારે કરવાનું નથી, બરોબર, કોઈ ફેરફાર નથી. જનરલ રિઝર્વમાં 10,000 નું પ્રોવિઝન છે તો P&L એડજસ્ટમેન્ટમાં લખી નાખવાનું જનરલ રિઝર્વ 10,000 રૂપીસ. ચલો પછી આગળ વધીએ તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જે પણ બેલેન્સ હતી લખવાની હતી લખાઈ ગઈ. કેપિટલ રિઝર્વમાં 7,000 રૂપીસનું પ્રોવિઝન કરે, જો 26 અને 33,000 તો ચેક કરીએ તો અહીંયા આગળ કેપિટલ રિઝર્વ છે એમાં 7,000 નો ડિફરન્સ આવે છે, એ પ્રોવિઝન છે, બરોબર. પછી આગળ વધીએ તો ડિબેન્ચર્સ 2,70,000 પ્રીવિયસ યરમાં નહોતા, કરંટ યરમાં આવી ગયા છે, એનો મતલબ કે આપણે નવા ડિબેન્ચર્સ છે, ન્યૂ ડિબેન્ચર્સ ઇશ્યુ કરેલા છે. અહીંયા આગળ સીધી ઇફેક્ટ આવી જાય ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં. ઓકે, ઇશ્યુ ઓફ ન્યૂ ડિબેન્ચર્સ. જ્યારે ડિબેન્ચર્સ બહાર પાડીએ છીએ એમાઉન્ટ છે એ રિસીવ થવાની છે, પોઝિટિવ ઇફેક્ટ આવશે. કેટલી એમાઉન્ટ? 2,70,000. પછી આગળ વધીએ તો આપણને ક્રેડિટર્સ આપ્યા. જો હવે જે પણ આપણા વર્કિંગ કેપિટલને ઇફેક્ટ કરતા હતા કરંટ એસેટ અને લાયબિલિટીઝ, તો એની ઇફેક્ટ છે હંમેશા ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં આવશે. સૌથી પહેલા અહીંયા હું લખી નાખું ઓપરેટિંગ પ્રોફિટ, જે પણ આપણો P&L એકાઉન્ટમાં આવશે એ હું અહીંયા લખી નાખીશ. એના પછી આગળ વધું તો ક્રેડિટર્સ 90,000 હતા, 75,000 થઈ ગયા, ડિક્રીઝ થયા છે. હવે જ્યારે કરંટ લાયબિલિટી ડિક્રીઝ થતી હોય એનો મતલબ એમ છે કે તમે કાંઈક પેમેન્ટ કર્યું હોય તો જ કરંટ લાયબિલિટીઝની વેલ્યુ છે એ ડિક્રીઝ થાય. જ્યારે પેમેન્ટ કરીએ તો હંમેશા ઇફેક્ટ નેગેટિવ આવે. ડિફરન્સની અમાઉન્ટ કેટલી છે એ ચેક કરી લો તો 15,000 રૂપીસ અહીંયા હું લખી નાખું છું, ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ. કેટલી અમાઉન્ટથી ડિક્રીઝ છે ચેક કરી લો, 15,000. પછી આગળ વધીએ બિલ્સ પેએબલ, ઈ પણ ડિક્રીઝ થયા. જો કેટલા થાઉઝન્ડ થી? 19,000 થી. તો અહીંયા ફરીથી એક વખત ડિક્રીઝ ઇન બિલ્સ પેએબલ. કેટલી અમાઉન્ટ થશે? 19,000. પ્રોવિઝન ફોર ટેક્સ નું આપણે લેજર બનાવી નાખ્યું છે. પ્લાન્ટ એન્ડ મશીનરી છે એ લેજર બનાવેલું છે. ઇન્વેસ્ટમેન્ટ લેજર. સ્ટોક, જુઓ સ્ટોક ડિક્રીઝ થયો છે 5,000 થી, બરોબર. તો 5,000 છે એની પોઝિટિવ ઇફેક્ટ આવશે. અહીંયા હું લખી નાખું છું ડિક્રીઝ ઇન સ્ટોક. ખાસ યાદ રાખજો, કરંટ એસેટ ડિક્રીઝ થાય એટલે તમારી એમાઉન્ટ છે એ કેવી થઈ જશે? પોઝિટિવ. ઓકે, કેટલી એમાઉન્ટ છે? 5,000. અહીંયા લખી નાખું છું. આગળ વધીએ આપણે બિલ્સ રિસીવેબલ 40,000 અને 15,000. 40 - 15 એટલે કે 25,000. ખાસ યાદ રાખજો, બિલ્સ રિસીવેબલ પણ ડિક્રીઝ થયા છે. અહીંયા લખી નાખું છું ડિક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ. અહીંયા પણ ઇફેક્ટ ચેક કરશો તો પોઝિટિવ આવશે અને આપણો ડિફરન્સ છે 25,000 નો જ છે. ઓકે, ચલો આગળ વધીએ. ડેટર્સ. તો ડેટર્સ જે આપેલા છે એ 2 લાખ રૂપીસ છે. ઓકે, અને 4,55,000. ડિફરન્સ છે 2,55,000. ડેટર્સ ઇન્ક્રીઝ થયા છે, આપણું ફંડ છે એ બ્લોક થશે. કરંટ એસેટ ઇન્ક્રીઝ થાય તો નેગેટિવ ઇફેક્ટ આપવાની રહે. ઇન્ક્રીઝ ઇન ડેટર્સ 2,55,000. નેગેટિવ ઇફેક્ટ આપી દઉં છું. ઓકે, બેંક બેલેન્સ છે તો એમાં ઓપનિંગ બેલેન્સ હું લખી નાખું છું 1,59,000. ક્લોઝિંગ બેલેન્સ છે એ પછી આપણે લખીએ. ઓકે, તો હવે જોવા જઈએ તો આમ તો મોટાભાગનું જે પણ આપણા બેલેન્સ શીટ એનાલિસિસ હતું એ પણ પતી ગયું છે. આ સિવાય એડજસ્ટમેન્ટ હતા એ પણ પતી ગયા છે. તો એક પછી એક આપણા લેજર્સ છે એ આપણે ક્લોઝ કરી દેવા જોઈએ. તો લેજર્સ છે એ ક્લોઝ કરી દઈએ સૌથી પહેલાં તો, બરોબર.
તો લેજર ક્લોઝ કરવા જઈએ સૌથી પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટનું લેજર ક્લોઝ કરીએ તો 68,500 બરાબર. આમના ઇઝીલી, આમાં કોઈ જાતનું એડજસ્ટમેન્ટ બાકી રહેતું નથી. અહીંયા ચેક કરીએ તો ટોટલ આવે છે 4,02,000 ડેબિટ સાઈડ. ક્રેડિટ સાઈડ જોઈ લઈએ એટલો જ થઈ જતો હોય તો બીજી કોઈ એડજસ્ટમેન્ટ કે ઇફેક્ટ આપવાની થતી નથી. ચાલો, બંને બાજુ 4,02,000 આવી ગયા એટલે બીજી કોઈ ઇફેક્ટ આપવાની થતી નથી. એકાઉન્ટ ખાલી ક્લોઝ કરી દઈએ છીએ. ઓકે, પ્રોવિઝન ફોર ટેક્સમાં આપણે આવી જઈએ. તો પ્રોવિઝન ફોર ટેક્સમાં એમાં લગભગ ઇફેક્ટ આવે એવું મને લાગે છે, બરાબર. કારણ કે એમાં પેમેન્ટ આપણે કરતા હશું. પેમેન્ટ જે પણ આપણું ટેક્સનું હશે, અહીંયા ટોટલ છે એ 85,000, અહીંયા પણ 85,000, 75,000 આવશે. સોરી, અહીંયા મારે નેગેટિવ ઇફેક્ટ નથી આપવાની. નેગેટિવ ઇફેક્ટ ક્યાં આપવાની થશે? કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં હું પેમેન્ટ કરીશ, બરાબર. એટલે અહીંયા ટુ કેશ ઓર બેંક. જ્યારે ટેક્સ પે કરીએ ત્યારે શું જર્નલ એન્ટ્રી થાય? પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. જેની ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં ઇફેક્ટ આવશે ટેક્સ પેડ, બરાબર. ટેક્સ પેડ થયો એ કેટલા રૂપીસનો થયો? 75,000. પેમેન્ટ કરું છું એટલે નેગેટિવ ઇફેક્ટ આવશે. ઓકે, પછી હવે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે એ આપણે ક્લોઝ કરી દઈએ. P&L એડજસ્ટમેન્ટ ચાલો જોઈ લઈએ. 70,000, 10,000, 40,000, 10,000, 7,000, 35,000, 1,72,000 આપણો ટોટલ થાય છે. ચેક કરી લો એક વખત ફરીથી. 10,000, ઓકે. $172 માંથી 30,500 અને 2,000 માઇનસ થશે. 1,39,500 આપણો ઓપરેટિંગ પ્રોફિટ છે. ઓપરેટિંગ પ્રોફિટ, ઓકે. સીધું અહીંયા મારે પોઝિટિવ ઇફેક્ટ આપવાની 139,500. અહીંયા ટોટલ થઈ જશે. સૌથી પહેલા તો ટોટલ 1 એટલે કે ઓપરેટિંગ એક્ટિવિટીઝનો 1, બરોબર. તો હું ટોટલ કરી નાખું છું. તમને આઈ હોપ કે બધું કેમેરામાં ક્લિયર દેખાતું જ હશે, બરાબર. જોઈ લઈએ એક વખત. ઓકે, બરોબર સેટ થયેલું છે બધું. ઓકે, એટલે 139,500 માઇનસ 15,000 માઇનસ 19,000 પ્લસ 30,000 minus 2,55,000 minus 75,000 means 1,94,500 છે એ તમારો નેગેટિવ આન્સર છે. 1,94,500. ઓકે, પછી આપણે આગળ વધીએ તો ટોટલ બી, બરાબર. કારણ કે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે એનો પણ આપણે ટોટલ કરવો પડશે. તો 8,500 minus 18,000 plus 12,000, 2,500 પોઝિટિવ આવશે. ઓકે, પછી ટોટલ સી કરવાનો. એટલે કે 2,30,000 અહીંયા પોઝિટિવ ફિગર આવે. ઓકે, હવે ત્રણેયનો ટોટલ જો અહીંયા ચેક કરી લો. ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન કેશ ફ્લો ઓર કેશ ઇક્વિવેલન્ટ શબ્દ. કેશ ઇક્વિવેલન્ટ મીન્સ શું? કેશની જેવી બીજી કોઈ એસેટ હોય તો આ જનરલી લખવા ખાતર છે. બાકી કોઈ પણ જગ્યાએ કેશ ઓર બેંક સિવાય તમારે બીજી કોઈ ઇન્ફોર્મેશન આવશે નહીં, પણ લખવાનું છે, ફોર્મેટ છે, બરાબર. માઈનસ 194, ઓકે, પ્લસ 2,500 પ્લસ 2,30,000. નેટ આપણો આન્સર આવે છે
38,000. ઓકે, તો આ 38,000 છે એ આપણો આન્સર છે. અને આપણી જે ઓપનિંગ કેશ બેલેન્સ છે, ઓપનિંગ જે કેશ બેલેન્સ આપણને આપી, સોરી બેંક બેલેન્સ 1,59,000 છે. એટલે 38 પ્લસ 159,000 એટલે કે 1,97,000. જો તમારે બેલેન્સ શીટના ટોટલ સાથે ક્લોઝિંગ બેલેન્સ સાથે આ મેચ થઈ જવું જોઈએ. ઓકે, તો આ રીતે આપણો આજનો સમ છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, એટલે અહીંયા આપણું આટલું કામ પૂરું. ઓકે, એક વખત આખો સમ છે એ તમને દેખાડી દઉં જેથી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. તમને કદાચ કોઈ વસ્તુ જોવામાં તકલીફ પડી હોય તો એક એક લેજર છે એ દેખાડી દઉં. ઓકે, ઓકે, ચાલો અહીંયા આપણું કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે.